દહેજ જીઆઈડીસીની એસઆરએફ કંપનીના કર્મચારી સાથે 9.12 લાખની ડિજિટલ લૂંટ, કેવાયસીના બહાને ખેલ ખેલાયો. ભરૂચ જિલ્લામાં સાયબર માફિયાઓ વધુ સક્રિય બન્યા છે, જેનો તાજો ભોગ વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલી એસઆરએફ કંપનીનો એક કર્મચારી બન્યો છે. ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતા અને કંપનીના મિકેનિકલ ટેકનિશિયન તરીકે સ્થિર કારકિર્દી ધરાવતા તુષાર ચંપકલાલ મહેતાને એક અજાણ્યા કોલે લાખોનો ફટકો માર્યો છે. ગત 6 ઓગસ્ટ 2025ના રોજ બનેલી આ ઘટનામાં સાયબર ગઠિયાઓએ અત્યંત વ્યવસ્થિત રીતે જાળ બિછાવી હતી. ફોન કરનારે પોતાની ઓળખ એચડીએફસી બેંકના મેનેજર દિલીપ રાજન તરીકે આપી હતી અને અત્યંત પ્રોફેશનલ વાતચીત દ્વારા તુષારભાઈને વિશ્વાસમાં લીધા હતા કે તેમના બેંક ખાતાનું કેવાયસી અપડેટ કરવું અનિવાર્ય છે. ઠગાઈની આ પદ્ધતિમાં ગઠિયાએ માત્ર દસ્તાવેજોની જ માગણી નહોતી કરી, પરંતુ ટેકનોલોજીનો ઘાતક ઉપયોગ કર્યો હતો. પીડિત પાસે વોટ્સએપ પર આધાર કાર્ડ અને પાન કાર્ડના ફોટા મંગાવ્યા બાદ તેમને એચડીએફસી બેંક એપીકે નામની એક ફાઇલ ખોલવામાં આવી હતી. જેવી તુષારભાઈએ વિગતો ભરવા માટે આ ફાઇલ ખોલી કે તરત જ તેમના મોબાઈલ અને વોટ્સએપ એકાઉન્ટનું સંપૂર્ણ નિયંત્રણ હેકર્સના હાથમાં જતું રહ્યું હતું. આ એક પ્રકારનો રિમોટ એક્સેસ ટ્રોજન હતો, જેના દ્વારા ઠગ એ જાણી શકતો હતો કે પીડિતના ફોનમાં કઈ બેકિંગ એપ્લિકેશન છે અને તેના પાસવર્ડ શું છે. આ ડિજિટલ ઘૂસણખોરીના ગણતરીના સમયમાં જ સાયબર ગઠિયાઓએ પીડિતના બેંક ખાતામાંથી રોકડા 2.74 લાખ તફડાવી લીધા હતા. આટલેથી જ ન અટકતા તેમણે પીડિતના નામે ઓનલાઈન પર્સનલ લોનની પ્રક્રિયા હાથ ધરી 6.62 લાખની લોન મંજૂર કરાવી લીધી હતી. આ લોનની રકમમાંથી પણ 6.37 લાખ વિવિધ અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આમ પોતાની મહેનતની કમાણી અને માથે લોનનું દેવું મળી કુલ રૂપિયા 9.12 લાખની છેતરપિંડી થતાં તુષારભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા. શરૂઆતમાં એનસીસીઆરપી પોર્ટલ પર મદદ માંગ્યા બાદ રકમ પરત મળવાની આશા ધૂંધળી જણાતા આખરે તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.